ગૃહમાં 2014 પહેલા પૂછાયેલા પડતર પ્રશ્નોને ધાનાણીએ યાદ કરાવ્યા હતા। તેમણે જણાવ્યું કે 109 પ્રશ્નોમાંથી 64ના જવાબ મળ્યા નથી। નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવી, અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડું મથક બનાવવું જેવી બાબતો શક્ય બની નથી। બીજી તરફ ગૃહમાં પરેશ ધાનાણીને નીતિન પટેલે વળતો જવાબ આપ્યો અને તેમણે જણાવ્યું કે નર્મદા બંધમાં વિલંબ પાછળ કોંગ્રેસ જવાબદાર છે। કોંગ્રેસે સરદાર પટેલની કલ્પનાને દબાવી દીધી હતી। વારંવાર માગણી કરતા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદીજી 48 મહિનાના શાસન પછી પણ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના ઘોષિત કરી શક્યા નથી। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદીજી પશ્ચિમ ગુજરાત રેલવેનું વડું મથક અમદાવાદ ખાતે લાવવા માટેની વારંવારની માગણીને પ્રધાનમંત્રી શ્રી મોદી તરીકે 48 મહિના પછી પણ પૂરું કરી શક્યા નથી। ગૃહમાં 2014 પહેલા પૂછાયેલા પડતર પ્રશ્નોને ધાનાણીએ યાદ કરાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે 109 પ્રશ્નોમાંથી 64ના જવાબ મળ્યા નથી। નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવી, અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડું મથક બનાવવું જેવી બાબતો શક્ય બની નથી। બીજી તરફ ગૃહમાં પરેશ ધાનાણીને નીતિન પટેલે વળતો જવાબ આપ્યો। તેમણે જણાવ્યું હતું કે નર્મદા બંધમાં વિલંબ પાછળ કોંગ્રેસ જવાબદાર છે। કોંગ્રેસે સરદાર પટેલની કલ્પનાને દબાવી હતી।